અમરેલીની આબરૂના ધજાગરા ઉઠ્યા છે। થોડી ઘણી જો પાટીદાર સમાજના આગેવાન તરીકે, પાટીદાર સમાજના એક વ્યક્તિ તરીકે શરમ હોય તો તાત્કાલિક અસરથી એને રાજીનામું આપીને અમરેલી જિલ્લાની માફી માગી લેવી જોઈએ। આજે પોસ્ટરો શરૂ થયા છે કે વોન્ટેડ કૌશિકભાઈ, 80 વર્ષમાં પહેલું ધારાસભ્ય વોન્ટેડના પોસ્ટરો શરૂ કરવા પડે સોશિયલ મીડિયા મારફતે, એ પ્રથમ વખત બન્યું છે। અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સાથે જે સરઘસકાંડ બન્યું તે સરઘસકાંડ બાદ અમરેલીની અંદર એક ધારાસભ્ય વોન્ટેડ થયાના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે અને ધારાસભ્ય લોકો એવું માની રહ્યા છે કે એ જ ધારાસભ્યએ પોતાના અહમ સંતોષવા માટે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। શું છે હકીકત અને કેમ એ ધારાસભ્યના વાયરલ ફોટા થયા વોન્ટેડ લખેલા સાથે, જોઈએ આ વિડીયોની અંદર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। તારીખ 27/12/2024 રોજ મોડી રાત્રે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની ધરપકડ થઈ। 28 તારીખે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળના કાવતરા તરીકે 4 આરોપીઓને તેમને તેમની પાછળ ઊભા રાખ્યા। આખી આ ઘટના સંદર્ભે પત્રકાર પરિષદ પૂર્ણ થઈ અને આ તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું અને એ સરઘસ દરમિયાન એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી પણ તેમની સાથે હતી। જો કે હવે આખી આ ઘટના મામલે અત્યારે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે અમરેલીમાં સોશિયલ મીડિયાની અંદર એક ધારાસભ્ય ગુમ થયાના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે અને ધારાસભ્ય અન્ય કોઈ નહીં પરંતુ કૌશિક વેકરિયા છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે કાવતરું રચાયું હતું એ જ ધારાસભ્ય હવે વોન્ટેડ થયા હોય તે પ્રકારના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। બીજી તરફ અમરેલીના લોકો એવું પણ માની રહ્યા છે કે જે ધારાસભ્ય પોતાના રાજકીય અહમ સંતોષવા માટે આ તમામ લોકોનું સરઘસ કઢાવ્યું, પરંતુ પાસાઓ કંઈક ઊંધા થયા અને પાસાઓ કયા ઊંધા થયા એમાં આવ્યો પાટીદાર સમાજ અને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ અને સમાજના આગેવાનો। આ તમામ લોકો એ દીકરીને બચાવવા માટે પહોંચ્યા એટલે કૌશિક વેકરિયા એક પણ શબ્દ પણ ના બોલી શકે અને ખુલીને સામે પણ ના આવી શકે। 28 તારીખે ઘટના બની ત્યારબાદથી કૌશિક વેકરિયા સતત સોશિયલ મીડિયાથી ને તમામ જગ્યાએથી દૂર હતા। 30 તારીખે સવારે કૌશિક વેકરિયાને એવું કંઈ થયું કે આ બધી ઘટનાએ શાંત થઈ ચૂકી છે, મારે સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકવી જોઈએ। જો કે 30 તારીખે કૌશિક વેકરિયાએ તેના સોશિયલ મીડિયા ઉપર તમામે પોસ્ટો મૂકી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર કૌશિક વેકરિયા ગાયબ થયા। અચાનક બીજી તારીખે ખોડલધામ સમિતિની એક બેઠક હતી, બેઠકની અંદર તેઓ હાજર રહ્યા અને એ હાજર રહ્યા તે દરમિયાન મહેશ કસવાલા અને ભરત સુતરિયા પણ ત્યાં હાજર હતા અને જેમાં મહેશ કસવાલાએ નિવેદન આપ્યું હતું કે કૌશિક વેકરિયાએ મોટું મન રાખ્યું છે અને ક્યાંક આ જ મોટું મન રાખવું એ કૌશિક વેકરિયાને ભારે પડ્યું હોય તેવું લાગ્યું છે કે જેના કારણે હજુ પણ કૌશિક વેકરિયા ગાયબ છે। આ ગાયબ હોવાની વાત એ અમે નથી કરી રહ્યા, પરંતુ અમરેલીના લોકો કરી રહ્યા છે। અમરેલીના લોકોના મોબાઈલ ફોનની અંદર, સોશિયલ મીડિયાની અંદર એ કૌશિક વેકરિયાના ફોટોની સાથે નીચે લખાણ પણ લખી લેવામાં આવ્યું છે કે ધારાસભ્ય વોન્ટેડ છે। જો કે આ વાત એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ ઉપર ઉપસ્થિત હતા અને નારી સ્વાભિમાન આંદોલનની વાત જ્યારે ચાલી રહી હતી તે દરમિયાન પણ વીરજી ઠુમ્મર કહી ચૂક્યા છે કે કૌશિક વેકરિયા આવો રૂડો રૂપારો અમારો ધારાસભ્ય એ વોન્ટેડ છે અને લોકો અમને ફોટા મોકલે છે। આજે પોસ્ટરો શરૂ થયા છે કે વોન્ટેડ કૌશિકભાઈ, આ પ્રકારનું અત્યાર સુધીમાં 80 વર્ષમાં પહેલું ધારાસભ્ય વોન્ટેડના પોસ્ટરો શરૂ કરવા પડે સોશિયલ મીડિયા મારફતે, એ પ્રથમ વખત બન્યું છે। અમારી અમરેલીની આબરૂના ધજાગરા ઉઠ્યા છે। કૌશિકભાઈમાં થોડી ઘણી શરમ હોય, પાટીદાર સમાજનો આગેવાન છે, થોડી ઘણી શરમ હોય। હું તો વર્ષોથી રાજકારણ કરતો હતો, હું પાટીદાર સમાજ ઉપર રાજકારણ કરવા પણ નથી માગતો, કારણ કે મારા મતદારો જે છે એ બિન પટેલ સમાજના પણ મને મતદારો છે, ત્યારે હું મારા સમાજ પણ એક સમાજ તરીકે મને બહુ દુઃખ થઈ રહ્યું છે। થોડી ઘણી જો પાટીદાર સમાજના આગેવાન તરીકે, પાટીદાર સમાજના એક વ્યક્તિ તરીકે શરમ હોય તો તાત્કાલિક અસરથી એને રાજીનામું આપીને અમરેલી જિલ્લાની માફી માગી લેવી જોઈએ, ગુજરાતની માફી માગી લેવી જોઈએ। એના આંતરિક ખટરાકમાં આ દીકરીને ભોગ બનાવે અને દીકરીઓ બેટી બચાવોની વાત કરે। આજે પોસ્ટરો શરૂ થયા છે કે વોન્ટેડ કૌશિકભાઈ, આ પ્રકારનું અત્યાર સુધીમાં 80 વર્ષમાં પહેલું ધારાસભ્ય વોન્ટેડના પોસ્ટરો શરૂ કરવા પડે સોશિયલ મીડિયા મારફતે, એ પ્રથમ વખત બન્યું છે। અમારી અમરેલીની આબરૂના ધજાગરા ઉઠ્યા છે। કૌશિકભાઈમાં થોડી ઘણી શરમ હોય, પાટીદાર સમાજનો આગેવાન છે, થોડી ઘણી શરમ હોય।
હું તો વર્ષોથી રાજકારણ કરતો હતો. હું પાટીદાર સમાજ ઉપર રાજકારણ કરવા પણ નથી માગતો, કારણ કે મારા મતદારો જે છે એ બિન પટેલ સમાજના પણ મને મતદારો છે. ત્યારે હું મારા સમાજ પણ એક સમાજ તરીકે મને બહુ દુઃખ થઈ રહ્યું છે. થોડી ઘણી જો પાટીદાર સમાજના આગેવાન તરીકે, પાટીદાર સમાજના એક વ્યક્તિ તરીકે શરમ હોય તો તાત્કાલિક અસરથી એને રાજીનામું આપીને અમરેલી જિલ્લાની માફી માગી લેવી જોઈએ, ગુજરાતની માફી માગી લેવી જોઈએ. એના આંતરિક ખટરાકમાં આ દીકરીને ભોગ બનાવે અને દીકરીઓ બેટી બચાવોની વાત કરે. આ શબ્દો, આ વાત એ વિરજી ઠુમ્મરની હતી અને હકીકતમાં હજી સુધી કૌશિક વેકરિયા આખી આ ઘટના સંદર્ભે ખુલીને પોતાનું એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું, એક પણ વાત નથી કરી રહ્યા. જો કે તમામ લોકોનું પણ એવું માનવું છે કે જો કૌશિક વેકરિયાનો કેસની અંદર કોઈ વાંક નથી તો ખુલીને સામે આવીને કેમ સ્ટેટમેન્ટ નથી આપતા. જો કે કોંગ્રેસ પણ આ જ વાત ઉપર અડગ છે કે કૌશિક વેકરિયા ખુલીને સામે આવે અને એમને કહી બતાવે કે મારો આમાં કોઈ વાંક નથી અને પોતાના નામનું જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપવાનું છે તે સ્ટેટમેન્ટ આપી દે. તો કૌશિક વેકરિયાની બદનામી કરવા પાછળ કોઈ પણ જવાબદાર હશે તો તેની સામે કાર્યવાહી કરવા માટે અમે પણ તેમનો સાથ આપશું. આ વાત એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અત્યાર સુધી કરી ચૂક્યા છે. પરંતુ ચર્ચાનો વિષય અત્યારે માત્ર એક છે કે કૌશિક વેકરિયા વોન્ટેડ છે તો છે ક્યાં? કેમ કૌશિક વેકરિયા અચાનક એ ગાયબ થઈ ચૂક્યા છે અને તેમનું ગાયબ થવા પાછળનું કારણ શું હોઈ શકે તેને લઈને અત્યારે અનેક તર્ક વિતર્કો સર્જાઈ ચૂક્યા છે. આપનું શું માનવું છે? કૌશિક વેકરિયાના વોન્ટેડના પોસ્ટરો એ અમરેલીની સોશિયલ મીડિયાની અંદર અને અમરેલીના લોકોની વચ્ચે ચર્ચાઈ રહ્યા છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આવા જ પોસ્ટરો જો તમારા સુધી પણ પહોંચતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર પણ એ તમે ફોટોસ અપલોડ કરી બતાવજો. અમે પણ એ ફોટોસ જોશું કે કઈ જ રીતે અને ક્યાંથી એ ફોટાઓ સામે આવી રહ્યા છે. અને કૌશિક વેકરિયાને લઈને આપની પાસે કોઈ માહિતી હોય તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. અમરેલીની આબરૂના ધજાગરા ઉઠ્યા છે. થોડી ઘણી જો પાટીદાર સમાજના આગેવાન તરીકે, પાટીદાર સમાજના એક વ્યક્તિ તરીકે શરમ હોય તો તાત્કાલિક અસરથી એને રાજીનામું આપીને અમરેલી જિલ્લાની માફી માગી લેવી જોઈએ. આજે પોસ્ટરો શરૂ થયા છે કે વોન્ટેડ કૌશિકભાઈ. 80 વર્ષમાં પહેલું ધારાસભ્ય વોન્ટેડના પોસ્ટરો શરૂ કરવા પડે સોશિયલ મીડિયા મારફતે એ પ્રથમ વખત બન્યું છે.